રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. ઇસ્માઇલના મહાન પયગંબર સાહેબ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરનાર સામે કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ છે. વકફ બિલનો વિરોધમાં આવેદનપત્ર આપ્યું છે. ધોરાજી સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ડેપ્યુટી કલેક્ટરને રૂબરૂ મળી આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. મહારાષ્ટ્ર રાજ્યના નાસિક ખાતે રામગીરી મહારાજે ઇસ્માઇલના મહાન પયગંબર સાહેબની વિરુદ્ધમાં અપમાનજનક ટિપ્પણી કરી હતી. તેને સખત શબ્દોમાં વખોડી કાઢીને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને પગલાં લેવામાં આવે તેવી માંગ કરાઈ હતી અને વકફ બિલનો પણ વિરોધ વ્યક્ત કરાયો હતો. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડ્યા છે, જેના ભાગરૂપે આજે ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર સાહેબને શાંતિપૂર્વક માહોલમાં આવેદનપત્ર આપ્યું છે. ધોરાજી સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. JK સિંહ ગુજરાતી સાથે મતીન બાપુ સૈયદ, ધોરાજી. બાબતે જે ગુસ્તાખી થઈ તેની વ્યવસ્થિત વિગતવાર ફરિયાદ આવેદનપત્ર આપેલ છે અને વકફ બોર્ડ કાળા કાયદા સામે પણ આપણે આવેદનપત્ર આપેલ છે. આપણો અવાજ અધિકારીને આપેલ છે. અધિકારી દ્વારા સરકાર સુધી પહોંચશે. આપણે વ્યવસ્થિત લખાણ કરીને આપેલ છે, આવેદનપત્ર આપેલ છે. તમારો બધાની સહી અને અવાજ અધિકારી દ્વારા સરકારને પહોંચશે અને આ જે આવેદનપત્ર આપેલ છે આપણે એ થોડીક વારમાં જ વોટ્સઅપમાં ફરી જશે. એટલે તમામ આવેલનો બધાનો આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. અલ્લાહ જઝા ખેરતા ફરમાવે અને આરામથી ઘરે જાજો. એક એવો મેસેજ આવવો જોઈએ કે આપણું કામ શાંતિ પ્રિય અને આમનું અમાનવારી છે. માજી પ્રમુખ ધોરાજી નગરપાલિકા આજે તારીખ 20/9 અને સાંજે 4 કલાકે ડેપ્યુટી કલેક્ટર સાહેબના ગ્રાઉન્ડની અંદર અમારા ધોરાજી મુસ્લિમ સમાજ સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા અમારા પૈગંબર મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની શાનમાં સ્વામી મહંત રામગીરી કરીને ટિપ્પણી કરેલ છે, અશબ્દ બોલેલ છે અને ઘણું અપમાન કરેલ છે. એમના વિરોધમાં ધોરાજી સમાજના તમામ આગેવાનો, સાદાત જમાતના આગેવાનો, ધોરાજી સમાજની પબ્લિક અમે બધા સાથે મળી આજે અમારા પૈગંબર સાહેબના વિરોધમાં જે ટિપ્પણી થયેલ છે એનો વિરોધ દર્શાવવા માટે અને વકફ બોર્ડની અંદર જે અન્યાય થઈ રહેલ છે એની સામેનો વિરોધ દર્શાવવા માટે થઈને ડેપ્યુટી કલેક્ટર સાહેબને અમે આજે આવેદનપત્ર આપેલ છે અને એ આવેદનપત્રની અમે રિક્વેસ્ટ કરેલ છે કે સાહેબ આવેદનપત્ર ઉપર સુધી પહોંચાડી અને પૂરેપૂરો ન્યાય મળે એવી અમે આશા રાખીએ.